એને તરી. હમણાં એક ગામમાં નાટક આવ્યું હતું. નાટકમાં સેનાપતિએ ડાયલોગ બોલવાનો હતો કે સૈનિકો દુશ્મન સાથે લડાઈ કરવા માટે તૈયાર થઈ જાવ. આજે તો આપણે દુશ્મનોને ધૂળ ચાટતા કરી દેવા છે. પણ એમાં પડદાવાળાએ પેલા નંબરના પડદા ત્રીજા નંબરનો પડદો ખોલી નાખ્યો અને પડદો ખુલ્યો. એમાં એક જણો લોટ બાંધતો હતો ને એક જણો શાક સુધારતો હતો. પણ સેનાપતિનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ ગજબ હતું. એને તરત જ ડાયલોગ ફરી નાખ્યો કે સૈનિકો પેલા જમી લ્યો. લગ્ન જીવનની વાતો લઈએ કે મને આમ બહુ અનુભવ નથી, પણ 2-3 વાતો કરી દઉં. એક ભાઈ મને પૂછ્યું, મને કે મનનભાઈ, વેડિંગમાં ને વેલ્ડિંગમાં શું તફાવત? વેડિંગમાં ને વેલ્ડિંગમાં શું તફાવત? મેં કીધું વેલ્ડિંગમાં પેલા 3 ખા જરે, પછી જોઈન્ટ થાય. અડધા જોક્સનો કલાકાર છું, અડધું સમજી જાજો. હા, ને વેડિંગમાં અનુભવી લાગો છો બધા, તો દાંત કાઢવા માંડ્યા. વેડિંગમાં પેલા જોઈન્ટ થાય, પછી 3 ખા જરે. લગ્નના 10 વર્ષ પછી પત્નીએ પતિને કીધું કે આપણે જ્યારે લગ્ન થયા હતા ત્યારે તમે એમ કહેતા હતા કે મારું ફિગર કોલ્ડ ડ્રિંકની બોટલ જેવું છે, પણ હવે આ લગ્નના 10 વર્ષ પછી કેમ આવું કંઈ કહેતા નથી? પતિ કે હજી એમ જ કહું છું, આપણે જ્યારે લગ્ન થયા હતા ને ત્યારે તારું ફિગર 200 ml ની બોટલ જેવું હતું, અત્યારે 1.5 લીટરના બાટલા જેવું થઈ ગયું. ભગવાન છે ને એ મેન બનાવે. ભગવાન મેન બનાવે. ટેલર દરજી એને જેન્ટલમેન બનાવી દે. ગર્લફ્રેન્ડ સ્પાઈડરમેન બનાવી દે, દોડતો કરી દે. પત્ની ડોબરમેન. હમણાં અમારે એક ભાઈ 4થી વખત લગ્ન કર્યા. મેં કીધું ભાઈ કઈ ફાયદો થયો? મને કે ઘોડા ઉપર બેસતા આવડી ગયું. હમણાં અમારે એક ભાઈ એનાથી 7 વર્ષ મોટી કન્યાર લગ્ન કર્યા. કેમ ભાઈ 7 વર્ષ મોટી કન્યાર લગ્ન કર્યા? મને કે આપણને એમ થાય ને કે વડીલની સેવા કરી. અને સાહેબ લગ્નની એક શબ્દ નથી, આખું વાક્ય છે. હા, લગ્ન શબ્દ નથી, આખું વાક્ય છે. હા, એક ભાઈ મને કે મનનભાઈ સુખી પુરુષ કોને ગણવો? સુખી પુરુષ મેં કીધું જેને ઘરે જવાની ઉતાવળ હોય એ સુખી પુરુષ ગણાય. વાંઢાના 3 પ્રકાર છે. એક સધર વાંઢો, એક અદેખો વાંઢો અને એક ખોચરો વાંઢો. સધર વાંઢો એટલે શું કે એ સ્વેચ્છાએ સ્વીકારી લે કે હવે આપણી 70 વર્ષની ઉંમર થઈ ગઈ છે અને આપણે હવે આપણો કંઈ મેળ પડવાનો નથી. એ સ્વેચ્છાએ સ્વીકારી લે કે હવે આપણું ક્યાંય ગોઠવવાનું નથી, આપણે ખોટી ટ્રાય કરવી નહીં. પછી એક અદેખો વાંઢો, ફેસબુકમાં કોઈની હગાઈના ફોટા ન જોયો કે બોલો. હા, આ અદેખો વાંઢો. જાગરણ હોય તો બારગામ વયો જાય, પછી અહીંયા ખબર પડે, બારગામ જાય તો ખબર પડે કે અહીંયા જાગરણ જ છે. અને એક ખોચરો વાંઢો. આપણે છોકરી જોઈને આવ્યો, આપણે એમ પૂછીએ કે કેવી હતી છોકરી? તો કે છોકરીની થોડીક હાઈટ થોડીક નીચી હતી. હા, છોકરીનું નાક થોડુંક લાંબુ હતું, પોતાને પગમાં 3 કપાસ્યું છે એ નહીં જોવે, છોકરીની ભૂલ કાઢશે. આ વાંઢાના 3 પ્રકાર. એક ભાઈ મને પૂછ્યું, મને કે મનનભાઈ ફિલ્મી લાઈફમાં ને રિયલ લાઈફમાં શું તફાવત? મેં કીધું ભાઈ ફિલ્મી લાઈફમાં છે ને, ફિલ્મમાં કેવું હોય, હીરો આખા પિક્ચરમાં સ્ટ્રગલ કરે હિરોઈન હાટું. હા, આખા પિક્ચરમાં તમે જોવો તો વિલન હારે ફાઇટિંગ કરે, છોકરીના બાપને મનાવે અને છેલ્લે પિક્ચરના એન્ડમાં લગ્ન કરી લે. અને રિયલ લાઈફમાં લગ્ન કર્યા પછી બધી મુશ્કેલીઓ ચાલુ થાય. આ ફેર ફિલ્મી લાઈફમાં રિયલ લાઈફમાં. પતિ પત્નીની 2-3 વાતો લઈએ. હમણાં પતિદેવ જમતા હતા, પત્ની પીરસતી હતી, એમાં કોરી રોટલી આવતી હતી. કોરી રોટલી. પતિદેવનો મગજ ગયો, એ ઘી ચોપડતી જા, ઘી ચોપડતી જા, નકરી કોરી રોટલી દાબસ. પત્ની કે 15 દી છે કહું છું ઘી લઈ આવો, ઘી લઈ આવો. એવા ઘી નકરા ઓર્ડર જ કરવા જ ઘી ચોપડતી જા. પતિ કે હામું બોલે છે? એમ કે મોબાઈલ તો હતો, મોબાઈલનો ફેરવીને કા કર્યો. પતિ સામે આકરા પાણી ન હતો, પત્ની સામે આકરા પાણી નથી. હવે તો નારી સશક્તિકરણ આવી ગયું ને. હા, પત્ની કે પાછી પડેવી હતી ને, પત્નીના હાથમાં હાણસી તો હાણસીનો ફેરવીને કા કર્યો. પતિને આવ્યો લમડામાં લીંબુ જેવડું ટીમચું થઈ ગયું. પતિદેવ તો થાળી પડતી મૂકી, જમવાનું પડતું મૂકીને ઘરની બહાર આયલા ગયા. આમ થાય ક્યાં પુરુષોનું આયલું જ છે. ઘરની બહાર આયલા જતા હતા, એમાં અહીંયામાં હાથ રાખ્યો તો એમાં એક એના મિત્રએ પૂછ્યું શું થયું? તો કે દેખાતું નથી, લીંબુ જેવડું આવડું ટીમચું થઈ ગયું. ઓલા ભાઈ કે ઘરે જઈને ઘી ચોપડો. ઓલો કે ઘી હું ચોપડે? કે ઘીને તો ટીમચા ઉપડા છે. લગ્ન થઈ ગયા. લગ્નના બીજા દિવસે પતિએ પત્નીને કીધું કે આપણા લગ્ન થયા તો તને કોંગ્રેચ્યુલેશન્સના ઘણા બધા મેસેજ આવ્યા હશે નહીં?
પત્ની કે કોંગ્રેચ્યુલેશન્સ તો ઠીક, પણ થેન્ક્સના 10-12 મેસેજ આવ્યા. લગ્નના બીજા દિવસે પતિએ પત્નીને કીધું કે જો હવેથી આપણે બે એક છીએ, આજથી આપણે બે એક છીએ. પત્ની કે પણ રસોઈ તો 2 જણાની બનાવું ને. એક ભાઈ મને કે મનનભાઈ આદર્શ પતિ કોને કહેવાય? આદર્શ પતિ. મેં કીધું પત્ની દરેક ઈચ્છા પૂરી કરે. પત્નીને શોપિંગ કરાવવા માટે લઈ જાય, પત્નીને સાડી અપાવી દે, પત્નીને ગોવા ફરવું હોય તો ફેરવા માટે લઈ જાય, પત્નીને પિક્ચર દેખાડવા માટે લઈ જાય. એને આદર્શ પતિ કહેવાય. મને કહેતો આદર્શ પત્ની. મેં કીધું આવો પતિ ગોતી લે. લગ્ન થઈ ગયા. લગ્ન બીજા દિવસે પતિએ પત્નીને કીધું કે જો મારે છે ને લગ્ન પહેલા 3-4 જગ્યાએ પ્રેમ પ્રકરણો હતા. આને એમ કે હવે જે કાંઈ ધડાકો થવાનો છે થઈ જાય. ત્યાં તો પત્ની ટેસ્ટમાં આવી ગઈ કે મને ખબર જ હતી કે આપણી કુંડળી મળે છે ને એટલે ગુણ એ મળતા જાય છે. કે હા 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 મેં એવું જ ભટકાય ભાઈ. હા આમાં કોણ કોણ છેતરી જાય એ નથી ખબર પડતી હો ખરેખર. હમણાં પતિ પત્ની હનીમૂન મનાવવા માટે ગોવા ગયા હતા. હોટલમાં રૂમ બુક કરાવ્યો. જેવો રૂમ ખોલ્યો એ ભેગી પત્ની રોમેન્ટિક મૂડમાં આવી ગઈ. એના પતિને કે હમ તુમ એક કમરે મેં બંધ હો ઓર ચાબી ખો જાય. વેઇટર કે બેન, વેઇટર સાંભળી ગયો કે બેન જરાય ચિંતા કરવાની જરૂર નથી, મારી પાસે બીજી ડુપ્લિકેટ ચાવી છે જ. હમણાં પતિ પત્નીને કે તું મારી એકેય વાતથી સહમત નથી. શું હું કઈ ગધેડો છું? પત્ની કે આ વાત સાથે સહમત છું. હમણાં મારા જૂનાગઢના માંગના થ્રોડમાં પતિ પત્ની એકબીજાનો હાથ પકડીને હાલ્યા જાય. મેં એ દ્રશ્ય જોયું 5 મિનિટ સુધી. મેં કહ્યું ક્યાં બાત હે, દાખલો બેહી ગયો. મેં હિંમત કરીને ઓલા ભાઈને પૂછ્યું, ભાઈ લગ્નના કેટલા વર્ષ થયા? મને કે લગ્નના 25 વર્ષ થયા. મેં કેવું પડે હો, લગ્નના 25 વર્ષ થયા, એકબીજાનો હાથ પકડીને હાલ્યા જાવ છો. આ પ્રેમ 25 વર્ષ સુધી જળવાઈ રહ્યો એ જ બહુ મહત્વનું છે ખરેખર. મેં કહું દાખલો બેહી ગયો. મને કે ના ના પ્રેમ જેવું કાંઈ નથી. મેં કહું તો મને કે આનો હાથ છૂટો મૂકી દઉં છું ને તો હાડીની દુકાનમાં ગરી જાય છે. હા ખરેખર. હમણાં એક ભાઈ મને કે મનનભાઈ અમારી ઘરે આવો ને ચા પાણી પીવા, તમે તો કલાકાર છો. હું એની ઘરે ગયો. એની પત્નીને કે ડાર્લિંગ મનનભાઈને પાણી આપો. 5 મિનિટ પછી કે હની મનનભાઈ માટે ચા મૂકો. 5 મિનિટ પછી કે સ્વીટ હાર્ટ મનનભાઈને મુખવાસ આપો. મેં કહું લગ્નને કેટલા વર્ષ થયા ભાઈ? મને કે લગ્નને 15 વર્ષ થયા. મેં કહું લગ્નને 15 વર્ષ થયા છતાંય આ પત્નીને આવા નામથી બોલાવો છો, ડાર્લિંગ, હની, સ્વીટ હાર્ટ. 15 વર્ષ સુધી પ્રેમ જળવાઈ રહ્યો, બહુ સરસ કહેવાય ખરેખર. એમ મને કે ના ના એવું કાંઈ નથી. મેં કહું તો મને કે આનું નામ ભૂલી જાઉં છું. હા એટલે ના આવા નામથી બોલાવું, ડાર્લિંગ, સ્વીટ હાર્ટ ને હની ને. સમજાય ને અમુક વખતે આપણને સમજાય નહીં હું છે આમાં. હા યોગની 2-3 વાતો લઈએ. યોગ બહુ સારી વિદ્યા છે, બહુ જૂની વિદ્યા છે. હું ક્રિટિસાઇઝ કરતો નથી. રામદેવજી મહારાજનો કેવો સરસ મજાનો પ્રયત્ન છે. રામદેવજી મહારાજે ઘણા લોકોને, લાખો લોકોને યોગ દ્વારા રોગ મુક્ત કર્યા છે ખરેખર. બહુ સરસ કહેવાય. હું કોઈ યોગને ક્રિટિસાઇઝ નથી કરતો, હું ટીકા નથી કરતો, પણ મારે આટલું કહેવું છે કે યોગ છે ને એ ફાવે ને તો કરવા. કારણ કે જિંદગી છે ને એ જીવવા હાટું છે, વળ ખાવા હાટું નહીં. હા અમારે એક ભાઈ 15 દિવસથી શીર્ષાસન કરે. મેં કીધું કાંઈ ફાયદો થયો? મને કે ઓલી બામની ડબ્બી જડી ગઈ, કબાટ નીચે પડી હતી ની. બામની ડબ્બી જડી ગઈ કે કબાટ નીચે પડી હતી ની. હા હમણાં એક જણે આસનો હાલતા તો એક જગ્યાએ તે એક ભાઈ આમ કરતા હતા. મેં કીધું આ કયું આસન છે? મન કે દુશાસન. હમણાં 3-4 બેનો નખ ઘસતા હતા. એમાં એક બેન આમ કરીને આમ બેઠા હતા. મેં એક બેનને પૂછ્યું, બેન મેં કહ્યું નખ ઘસવાથી શું થાય? મને કે નખ ઘસવાથી વાળ વધે ને વાળ કાળા થાય. એમાં એક બેન સાઈડમાં આમ કરીને આમ બેઠા. મેં બેન તમે કેમ આમ કરીને આમ બેઠા છો? મને કે બહુ નખ ઘસે ને તો પછી મૂછું ઉગી ગઈ. હમણાં એક ભાઈ જીવનમાં 40 વર્ષ યોગ કર્યા. જીવનમાં 40 વર્ષ યોગ કર્યા. મૃત્યુ થયું એમનું. 80 વર્ષ જીવ્યા. સ્વર્ગમાં ગયા. જેવા સ્વર્ગમાં ગયા એ ભેગું અપ્સરાએ સ્વાગત કર્યું કે વેલકમ ટુ સ્વર્ગ. અંદર આવ્યા. અપ્સરા પાણી આપવા માટે આવી. બપોરનો સમય થયો. અપ્સરા ભોજન પીરસવા માટે આવી. થોડાક સમય પછી અપ્સરાએ સરસ મજાનું નૃત્ય કર્યું. ત્યારે ઓલા ભાઈએ નિહાકો નાખ્યો. એ કે આ તો યોગ સાધના નડી ગઈ, બાકી અહીંયા તો વહેલા આવવાની જરૂર હતી. હમણાં એક ભાઈ મને કે મનનભાઈ હું સવારના પોરમાં
5 વાગ્યા ઉઠીને ધ્યાન ધરતો હતો તો મારી પત્ની દૂધવાળા પૈકી ભાગી ગઈ. મેં કીધું ભાઈ ધ્યાન ધરવાનું ન હોય, ધ્યાન રાખવાનું હોય. યુવાનોની વાતો લઈએ. યુવાની છે ને સાહેબ, એ જીવનની મખમલી અવસ્થા છે. અને યુવાનો વાતો કેવી કરતા હોય कि चट्टानों से तो टकराए उसे तूफान कहते हैं, चट्टानों से जो टकराए उसे तूफान कहते हैं, और तूफानों से जो टक्कर ले उसे युवान कहते हैं. युवानी तो युवानी है. प्रेमनी 2-3 वातो लईए. खुशीओनुं कोई दी शेड्यूल न होय, आनंदनी कोई दी एपॉइंटमेंट न होय, अने प्रेमनुं कोई दी प्लानिंग न होय. प्रेमनुं कोई दी प्लानिंग न होय. ये तो रेलवे में रिजर्वेशन करावा माटे गया होय, न्याय प्रेम में पड़ी जाए. शाक मार्केट में शाक लेवा गया होय, मल्टीप्लेक्स में पिक्चर जोवा माटे गया होय, न्याय प्रेम में पड़ीने आवे. प्रेमनुं कोई दी प्लानिंग न होय. हमणे एक जुवानीओ मारी पासे मने के मनन भाई आपणुं गोठवाई गयुं. मैं कह्युं आपणुं नहीं, तारुं. जॉइंट एकाउंट बैंक में होय, प्रेम में कोई जॉइंट एकाउंट न होय. बैंक में जॉइंट एकाउंट होय, प्रेम में कोई जॉइंट एकाउंट न होय साहेब. हमणां एक कपल मल्टीप्लेक्स बारी पासे जईने के 2 कॉर्नर आपो, तो ओला एक खामीना खूणे आपी, एक खामीना खूणे आपी. એટલે ચોખવટ કરવી એમ. હમણાં એક છોકરી રસ્તા ઉપર આવી જતી હતી, 21 વર્ષની છોકરી. એક છોકરાને એવું થયું એક યુવકને કે હાલો ને છોકરીની મજાક કરું. એટલે છોકરા એક નાનો અમથો પાણો લીધો અને છોકરીની પાછળ ઘા કર્યો. છોકરીને પાછળ વાગ્યો, છોકરી પાછળ ફરી, છોકરો તો ભાગી ગયો હતો. પાછળ એક 40 વર્ષના એક અંકલ આવેલા આવે. છોકરી અંકલને કે અંકલ મિસ કોલ તમે માર્યો? હા. અંકલ કે બેટા મારી તો વેલિડિટી જ પૂરી થઈ ગઈ છે, વેલિડિટી જ નથી રહી. હમણાં પ્રેમી પ્રેમિકા બગીચામાં બેઠા હતા. પ્રેમી પ્રેમિકાને કે લાગી છે મને ભૂખું ભરું છું પ્રેમનો કોળિયો, લાગી છે મને ભૂખું ભરું છું પ્રેમનો કોળિયો, હું છું નાક તું છે નાગણ કાં તારો બાપ લાગે નોળિયો. હમણાં એક યુવાનને બેવફાઈનો અનુભવ થયો. એની પ્રેમિકાને કીધું કે પહેલે તો કહતી थी चाहूंगी तुम्हें युगो युगो तक, पहले तो कहती थी चाहूंगी तुम्हें युगो युगो तक, अब कहती है यू गो यू गो यू गो. ઘણી બધી વાતો છે ને પ્રેમની. હમણાં હું એક છેલ્લી 2-3 વાતો કરી દઉં. હમણાં હું એક બેનની ઘરે જમવા માટે ગયો. બેન મને કે તમે બ્રાહ્મણ છો તો ઘરે જમવા માટે આવો ને. હું એ બેનની ઘરે ગયો, પણ બેને જે વાનગી પીરસી, ઘણી બધી વાનગીઓ તમે જોવો તો હા. શ્રીખંડ ને સાદો શ્રીખંડ ને ફ્રૂટ શ્રીખંડ ને પાઇનેપલ શ્રીખંડ ને મેંગો શ્રીખંડ ને બરફી ને ઘારી ને પેંડા ને હલવો ને દૂધીનો હલવો ને ચીકુનો હલવો ને ગાજરનો હલવો ને તમે જો તો એટલી બધી વાનગીઓ. ખમણ ને ચાઇનીઝ ને હક્કા ન્યૂડલ્સ ને શેઝવાન ન્યૂડલ્સ ને સિંગાપુરી ન્યૂડલ્સ ને કેરીનો રસ ને રોટલી ને થેપલા ને દાળ ભાત ને સૂકી ભાજી ને ભીંડાનું શાક ને ગોવારનું શાક, સેવ ટમેટાનું શાક ને કેટલી બધી વાનગીઓ. લાડુ ને બુંદીના લાડુ ને ઘણું બધું, ચૂરમાના લાડુ ને મગજના લાડુ ને. મેં કહ્યું બેન આટલી બધી વાનગીઓ તમે કેમ પીરસી? મને કે એમાં એવું છે તમારા ભાઈ છે ને ટિફિનની હેરાફેરીનો ધંધો કરે છે, ટિફિન સર્વિસનો ધંધો કરે છે, એટલે બધું ટિફિનોમાંથી કાઢી દે કે હા હલવાડી દે જો અમને. પણ છેલ્લે આટલું કહીશ કે સોચ કો બદલો સિતારે બદલ જાएंगे, नज़र को बदलो नज़ारे बदल जाएंगे, कश्ती को बदलने की ज़रूरत नहीं है, दिशाओं को बदलो किनारे बदल जाएंगे, दिशाओं को बदलो किनारे बदल जाएंगे. आभार, धन्यवाद.